અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે 73 ટનથી વધુ કચરો એકત્રિત કરાયો। આગામી 30 સપ્ટેમ્બર 2024 સુધી કચરો એકત્રિત કરાશે। પદયાત્રામાં અંદાજે 74,800 ખાલી પ્લાસ્ટિક બોટલની સામે 5,000 સ્ટીલની બોટલો અપાઈ। સ્ટીલની બોટલ લેવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ। અંબાજી ખાતે દર વર્ષે ભાવભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગતજનની મા અંબાના દર્શન કરવા માટે આવે છે। આ વર્ષે મહામેળામાં કુલ 3 રૂટ પર અંદાજિત 34 લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને મા અંબાના દર્શન કર્યા હતા। જીપીસીબી અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ કુલ 3 રૂટ પર તારીખ 12 થી 19 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો। સ્વચ્છતાની આ કામગીરી અંતર્ગત તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં અંદાજિત 700 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે।